શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા શહેરમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। જરૂરિયાતમંદ અને મા બાપ વિહોણી દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 9 જેટલા દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। આ આયોજન લક્ષ્મીપુરા સોના પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને રાજકીય અગ્રણી, ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આ 9 દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના પ્રમુખ અલ્પેશસિંહ ગોહિલ, પ્રમુખ જયેન્દ્રસિંહ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ મહાનુભાવોનું શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા બહુમાન કરવામાં આવ્યું। 5મો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો। સંતો, મહંતો અને સર્વ સમાજના આગેવાનો, દાતાશ્રીઓ, ઉદ્યોગપતિઓ તેમજ મહાનુભાવોએ ઉપસ્થિત રહી 9 દંપતીઓને આશીર્વાદ આપ્યા। આ વિશે શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના પ્રમુખ અલ્પેશસિંહ ગોહિલે જણાવ્યું કે છેલ્લા 4 વર્ષથી જરૂરિયાતમંદ દીકરીઓ માટે તેઓ સમૂહ લગ્નનું આયોજન કરે છે અને આ વર્ષે 9 દીકરીઓના સમૂહ લગ્ન કરાયા, જેમાં કરિયાવરમાં વધુ ચીજવસ્તુઓ આપવામાં આવી। કન્યાદાનની તેમજ ઘરવખરીનો સામાન સહિતની ચીજવસ્તુઓ આ તમામ કન્યાઓને ભેટ આપવામાં આવી છે, જે તેમના લગ્ન પછી કામમાં આવી શકે તેમ છે। અને એ પણ પોતાના સમાજના લોકો એકત્રિત કરીને આ પહેલી વાર નહીં, વારંવાર આવા લગ્ન કરવા, એક દીકરીને લગ્ન કરવા માટે આપણે જાણીએ છીએ કે મા બાપને પોતાની જમીન વેચવી પડે, પોતાના ઘરેણાં વેચવા પડે અને ત્યારે એક લગ્ન કેવી રીતના થાય એની વર્ષોથી એની તૈયારી કરવી પડે, નાનીથી મોટી થાય ત્યાં સુધી। પણ ફક્ત ને ફક્ત અહીંયા આવવાનું, વરઘોડે જોરદાર વરઘોડો કરવાનો અને દીકરીઓને આટલું સારું કન્યાદાન સાથે જે લગ્ન કરાવવાનું, આપણને લાગે કે આ એક દિવસ માટેનો છે, પણ એની પાછળ છેલ્લા 3-3, 4-4 મહિના સુધી ઘરે ઘરે જઈને દરેકને કહે છે કે રાજેશભાઈ તમારે આ કરવાનું, તમારે આ કરવાનું। જેમ કન્યાદાન માટે દીકરીઓના મા બાપને દરેક પાસે પોતે આખી જિંદગીની કમાણી ભેગી કરીને કરતા હોય, એવી રીતના આ લોકો છેલ્લા 6 મહિના પહેલાં અને છેલ્લા 3 મહિના તો મેં જોઉં છું કે એ એમની અલ્પેશભાઈની અને અમારો સમગ્ર ટીમ, આમાં એકનું નામ ના દેવાય કારણ કે એની પાછળ કોઈ તપેલા ઉચકતું હોય, કોઈ તમે જુઓ જે વરઘોડીએ નાચતા હોય, કોઈ પોતે કેમેરાની સુવિધા આપતું હોય, કોઈ ખાસ કરીને અમારા પાર્ટી પ્લોટના પટેલ સાહેબ પરિવારને પણ હું વંદન કરું છું કે દર વર્ષે આ આટલો મોટો આપણને હોલ સોના પાર્ટી પ્લોટ, એમાં બી અમારી સોના જેવી દીકરીઓને પરણાવવા માટે ફ્રી ઓફ ચાર્જમાં આપે છે। તો આવા જે દાનવીરો છે એમને ભગવાનને કહું છું કે ભગવાન એમને ખૂબ આપે અને ખૂબ આયુષ્ય આપે, અને એની સાથે સાથે પોતાના સમાજની દીકરીઓ માટે જે દીકરીઓ અને દીકરાઓ તૈયાર થાય છે, આજકાલ આપણે જાણીએ છીએ કે લોકો કર્જમાં અને દેવેદાર બની જાય છે, પણ સમૂહ લગ્નમાં નહીં જવું, પણ સમૂહ લગ્નમાં જે તૈયાર થાય છે, પોતાના સમાજમાં તૈયાર થાય છે, એ દીકરીઓના સંસ્કાર, એ એમના મા બાપના સંસ્કાર આ મંડપમાં જ દેખાઈ જાય છે અને પોતાના સમાજની અંદર પોતાના સમાજને એક સમૂહ લગ્નમાં જોડાય અને જે લોકો અહીંયા પોતાનો સમય આપે છે, સાથે સાથે પોતાના જે પૈસા કમાયેલા હોય, મને એવું લાગે છે કે આના કરતાં મોટું દાન કોઈ હોઈ ના શકે। જય માતાજી। આજ રોજ શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા મા બાપ વિહોણી તેમજ આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તેવી દીકરીઓનો આ 5મો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં કન્યાદાનના મહાયજ્ઞમાં દરેક દાતાશ્રીઓએ આહુતિ આપી, તે બદલ તેમનો હું દિલથી, હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। આ સમૂહ લગ્નની અંદર સંતો, મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ તેમજ વડોદરા શહેર અને વડોદરા ગ્રામ્યના દરેક મહેમાનો 9 દંપતીને આશીર્વાદ આપવા પધાર્યા હતા અને દરેક દાતાશ્રીઓને હું હૃદયપૂર્વક આભાર માનું છું। જય માતાજી, જય શ્રી રામ। આ સમૂહ લગ્નની અંદર 9 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે।